જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। કચ્છના ગાંધીધામના ખારી રોવરમાં સરકારી જમીન પર ગેરકાયદેસર ખનનનો ખેલ, જવાબદારો સામે તપાસની માંગ। ગાંધીધામ નજીક આવેલા ખારી રોવર ગામની સરકારી જમીન પર લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર ખનન મુદ્દે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમુખ નિતેશ પી લાલને કચ્છ કલેક્ટરને રજૂઆત કરી છે। રજૂઆતમાં જણાવાયું છે કે ખનન માફિયાઓ દ્વારા રેતી અને અન્ય ખનિજોનું બેફામ ખનન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે સરકારને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અગાઉ પણ આ મામલે ફરિયાદો કરવામાં આવી હતી અને મામલતદાર દ્વારા સ્થળ તપાસ દરમિયાન જેસીબી તથા ડમ્પરો કબજે લેવામાં આવ્યા હતા। જોકે જપ્ત કરેલા સાધનો અને સંડોવાયેલા તમામ તત્વો સામે આગળ શું કાર્યવાહી થઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી। સંડોવાયેલા માફિયાઓ તેમજ જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને સરકારને થયેલા નુકસાનની વસૂલાત દંડ તથા વ્યાજ સાથે કરવાની માંગ કરી છે। રજૂઆત સાથે સ્થળના ફોટા, વિડીયો અને અન્ય પુરાવો પણ જોડવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। ભરત ઠાકોર, કચ્છ।